હા બેટા, આપણે આજથી દાખલાની વાત કરવાના હતા, પણ પ્રેક્ટિકલને જ મંજૂરી મળી હતી, એટલે આપણે દાખલા ત્યાં બોર્ડ ઉપર કરાવી નહીં શકીએ. ઘરેથી હું કરાવીશ. હવે પેપર નંબર 12, કાલે વિદ્યાર્થીઓ મને કહ્યું કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, તો પેપર મારાથી વોટ્સઅપ ન કરાય, પણ હું પેપર વિશે તમને લખાવું છું. એ તમે તરત લખતા જાઓ કેવા પ્રકારના પ્રશ્ન પૂછીશ. તો જે ઓક્ટોબરનું પેપર છે ગયા વખતનું, તો એમાં દરેક પ્રશ્ન 14 માર્કના છે અને એક અથવા એક એવી રીતે પૂછાયેલા છે. પણ હવે કદાચ છાપામાં એવું આવ્યું છે કે 10 માંથી 5 કે 14 માંથી 7 કરવાના રહેશે, પણ એ જ્યારે જે આવે ત્યારે. પણ અત્યારે જે ગયા વખત પ્રમાણે જે પેપર છે એમાં કેવી રીતે પ્રશ્ન પૂછાણા છે એ તમને હું લખાવું છું. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે એ છે સર્વે અને સર્વે આયોજનની સમસ્યાઓ સમજાવો. પહેલો પ્રશ્ન શું છે 12મા પેપરમાં? સર્વે અને સર્વે આયોજનની સમસ્યાઓ સમજાવો. અને એના અથવામાં આવૃત્તિ વિતરણનો દાખલો છે. બરોબર? એટલે જનરલ ઓપ્શન સીધું મળી જાય છે તમને. એક દાખલો, એક થિયરી. પહેલો પ્રશ્ન એવો છે, સર્વે એટલે શું? સર્વે આયોજનની સમસ્યાઓ અને અથવામાં આવૃત્તિ વિતરણનો દાખલો છે. એટલે 14 માર્ક્સનો દાખલો છે અને 14 માર્ક્સનો પ્રશ્ન છે. પછી પ્રશ્ન નંબર 2 માં એવું છે કે પ્રયોગની વ્યાખ્યા આપો અને પ્રયોગના પરિવર્ત્યો સમજાવો. પ્રશ્ન 2, પ્રયોગની વ્યાખ્યા આપો અને પ્રયોગના પરિવર્ત્યો સમજાવો. એટલે 14 માર્ક્સનો છે. એના અથવામાં એમ છે કે નીચેની માહિતી ઉપરથી મધ્યસ્થ શોધો. નીચેની માહિતી ઉપરથી મધ્યસ્થ શોધો. એટલે 14 માર્કનો મધ્યસ્થ વર્ગીકૃત માહિતીનો છે અને 14 માર્કનો પ્રશ્ન છે એ પ્રયોગની થિયરીનો પ્રશ્ન છે. એટલે કદાચ જે વિદ્યાર્થીઓને દાખલા ના આવડતા હોય એ થિયરી કરી નાખે તો કદાચ વાંધો નહીં આવે, આ પ્રમાણે જો હશે તો. બરોબર? પછી ત્રીજો પ્રશ્ન છે મધ્યક શોધો. મધ્યક શોધો એટલે પેલું વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધો. મધ્યક શોધો અને એના અથવામાં છે સંશોધન પ્રક્રિયાના સોપાનો સમજાવો. એના અથવામાં ત્રીજો પ્રશ્ન છે સંશોધન પ્રક્રિયાના સોપાનો સમજાવો. એટલે તમને ખ્યાલ આવી ગયો કે સમસ્યાઓ પણ આવી ગઈ, સોપાનો પણ આવી ગયા, જે આપણે તૈયાર કરેલા છે. 14 માર્ક્સના છે, એ પ્રમાણે આપણે લખવાનું રહે. અને મધ્યક શોધો. પછી ચોથો પ્રશ્ન છે પ્રાયોગિક ભૂલ એટલે શું? ચોથો પ્રશ્ન છે પ્રાયોગિક ભૂલ એટલે શું અને તેના પ્રકારો સમજાવો. તો તેના પ્રકારો આપણે જોઈ ગયા હતા, સતત ભૂલ, અસતત ભૂલ, યદચ્છ ભૂલ. બરોબર? સ્થિર ભૂલ, સ્થાન ભૂલ. તો પ્રાયોગિક ભૂલ એટલે શું અને તેના પ્રકારો સમજાવો. 14 માર્ક્સનો પ્રશ્ન છે. અને એના અથવામાં મધ્યક અને મધ્યસ્થ અવર્ગીકૃત માહિતી ઉપરથી શોધો. એટલે એમાં આપણે અવર્ગીકૃત માહિતી તૈયાર કરી છે તો વાંધો નથી, કારણ કે એમાં 14 માર્ક્સમાં એ પ્રશ્ન પણ મુકાયેલો છે. એટલે જેને અવર્ગીકૃત માહિતી આવડતી હશે, વર્ગીકૃત માહિતી આવડતી હશે ને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. એટલે ચોથો પ્રશ્નના અથવામાં છે મધ્યક અને મધ્યસ્થ અવર્ગીકૃત માહિતી ઉપરથી શોધો. નીચે રકમ આપેલી હશે, રકમ હું બોલતો નથી કારણ કે રકમ તો બદલાયા કરે. અને 5મો પ્રશ્ન છે ટૂંકી નોંધ લખો કોઈ પણ 2. ટૂંકી નોંધ લખો કોઈ પણ 2. એમાં એક છે પ્રયોગના લક્ષણો. આપણે જે 3 લક્ષણો જોઈ ગયા છીએ, પરિવર્તન, પુનરાવર્તન અને નિયંત્રણ. તો પ્રયોગના લક્ષણો વિસ્તારપૂર્વક આપણે સમજાવવાના રહે, કારણ કે 7 માર્ક્સનું છે, કોઈ પણ 2 હોય 14 માર્ક્સ. તો પ્રયોગના લક્ષણો. પછી લખો આંકડા શાસ્ત્રનું મહત્વ સમજાવો. બીજો પ્રશ્ન ટૂંક નોંધનો છે આંકડા શાસ્ત્રનું મહત્વ સમજાવો. ત્રીજો પ્રશ્ન છે સંશોધનનું ધ્યેય અને ઉપયોગ સમજાવો. સંશોધનનું ધ્યેય અને ઉપયોગ સમજાવો.
અને ચોથી ટૂંક નોંધ છે મધ્યક અને મધ્યસ્થના ઉપયોગ સમજાવો. મધ્યક અને મધ્યસ્થના ઉપયોગ સમજાવો એટલે એમાં શું મધ્યકની વ્યાખ્યા આપવાની હોય અને મધ્યકના જે 4-5 ઉપયોગ છે એ ચોપડીની અંદર આપેલા છે. જેની પાસે ચોપડી છે તો મધ્યક અને મધ્યસ્થના ઉપયોગ સમજાવો. તો આવી રીતે 4 પ્રશ્ન એવા છે કે જેની અંદર થિયરી અથવા દાખલા એટલે 56 માર્ક્સ તમારા એમાં રોકડા મળી જાય જો દાખલા આવડતા હોય તો, અને થિયરી આવડતી હોય તો એ પ્રમાણે મળે. અને 5મો પ્રશ્ન ટૂંક નોંધ છે કે જેની અંદર આવું એકાદ 2 પ્રશ્ન છે એ ટૂંક નોંધમાં થિયરીના પૂછાય, 2 દાખલાના. પણ આ અત્યાર સુધીની સ્ટાઇલ છે. કાલના છાપામાં કે એમાં એમ આવ્યું હતું કે બધા વિદ્યાર્થીઓને જે પરીક્ષા ટીવાયની લેવાશે અથવા તો કોઈ પણ પરીક્ષા શરૂ થશે એમાં જનરલ ઓપ્શન આપવા. જનરલ ઓપ્શન નો અર્થ કે નીચેનામાંથી કોઈ પણ 5 પ્રશ્નના જવાબ આપો. 7 કે 10 આપેલા હોય તો એમાંથી કરવાનું રહે. પેપર સ્ટાઇલ કદાચ બદલે પણ પ્રશ્નો બદલે નહીં. બરોબર ને? પેપર સ્ટાઇલ બદલે કે 1 અથવા 1 ને બદલે 10 માંથી 5 કરો કે 10 માંથી 7 કરો એવી રીતે આવે, પણ પેપર સ્ટાઇલ બદલશે. પ્રશ્નો તો આ જ છે, આમાંથી એનાથી વધારે હોય નહીં. એટલે મેં તમને જે કરાવેલું છે કે પ્રયોગ કરેલા સોપાનો છે કે પ્રયોગ પદ્ધતિ છે, એ પછી પેલું સર્વે આયોજનની સમસ્યાઓ, તો આ બધા પ્રશ્નો છે એ આપણે તૈયાર કરેલા છે. જેને સાવ દાખલા ના આવડતા હોય એ કરી શકે. પેપર નંબર 12 પછી આપણે એક ટૂંકી વાત લઈ લઈએ. પેપર નંબર 15. પેપર નંબર 15 એટલા માટે લઈએ છીએ કે ઝડપથી લખી શકાય. તમારી પાસે કોર્સમાં પણ છે. એમાં 5 નિબંધ આપેલા છે, એમાંથી કોઈ પણ 2 કરવાના છે. નિબંધ ફરીથી બોલી જાઉં છું. એમાં કઈ સ્ટાઇલ બદલે કે કઈ એવું છે. નેતૃત્વ આપણે એ કરી ગયા છીએ. પછી જાહેરાતનું મનોવિજ્ઞાન આપણે એ પણ કરી ગયા છીએ. પછી મનોભાર, તો મનોભાર પણ આપણે કરી ગયા છીએ ચર્ચા. સ્વપ્નના સિદ્ધાંતો, તો આપણે એની થોડીક ચર્ચા શરૂ કરી હતી સ્વપ્નના સિદ્ધાંતોની. અને સંમોહન, હિપ્નોટિઝમ, સંમોહન, આ 5 પ્રશ્ન, એમાં 5 નિબંધ છે, એમાંથી કોઈ પણ 2 ઉપર નિબંધ લખવાના રહે. હવે જ્યારે 70 માર્ક્સના 2 હોય એટલે કે 35 માર્ક્સના 2 નિબંધ હોય તો આપણે એ પ્રમાણે લખવું પડે. એમાં કેટલા પાના મહત્વના નથી, પણ બધા મુદ્દાઓ આવી જાય અને તમે સર્ચ કરો ગૂગલ ઉપરથી ને એમાં ઇંગ્લિશના વાક્યો કોટેશનમાં મૂકો તો એ સારું લાગે. મેં તમને જે કરાવ્યું એ મારા વિશેનું જાણકારી હતી એટલી કરાવ્યું. તમે એના સિવાય ઘણું બધું શોધી શકો પોતાની રીતે, જો ટાઈમ થોડો ઘણો મળે તો. બરોબર? એટલે આપણે પેપર નંબર 15 ની વાત કરી કે જે મનોવૈજ્ઞાનિક નિબંધો છે પેપર. હવે આપણે આવી 12, 15 અને 14મું પેપર જે મારું છે એ એબનોર્મલ સાયકોલોજી, જે આપણે થોડીક અઘરું લાગે છે અથવા તો અઘરું પેપર છે જ. તો એમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય તો એ આપણે જોઈ લઈએ. જરાક ઝડપથી કરાવું છું, તમે લખી શકો છો ને? હા સર. ઓકે. હવે પેપર નંબર 14, તો એમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછો? એમાં પહેલો પ્રશ્ન એવો છે કે અસાધારણ વર્તન એટલે શું? અસાધારણ વર્તન એટલે શું? અને તેના શારીરિક જણાવો. અસાધારણ વર્તન એટલે શું? તેના શારીરિક કારણો જણાવો. અને અથવામાં છે સાધારણ અને અસાધારણ વચ્ચેનો તફાવત સમજાવો. એના અથવામાં છે સાધારણ અને અસાધારણ વર્તન વચ્ચેનો તફાવત સમજાવો. એટલે આપણે ખ્યાલ આવી ગયો કે સાધારણ અને અસાધારણ વર્તનનો તફાવત વિશે આપણે લખેલું છે. કારણો, શારીરિક કારણો વિશે પણ કદાચ લખેલું છે. જે ન લખેલું હોય તમે મને કહેજો. એટલે સાધારણ અને અસાધારણ વર્તન તો આપણે આવડે જ તફાવતો. કા સૌથી પહેલો મુદ્દો આપણે ચર્ચા કરી ગયા હતા. પછી બીજો પ્રશ્ન છે સૌમ્ય મનોવિકૃતિ એટલે શું? સૌમ્ય મનોવિકૃતિ એટલે શું? અને હિસ્ટીરિયા સમજાવો. ઉન્માદ, હિસ્ટીરિયા સમજાવો. 14 માર્કનો પ્રશ્ન છે. એટલે એના જે 3 પ્રકારો છે, વિયોજિત પ્રતિક્રિયા, પુનરાવર્તિત પ્રતિક્રિયા, આંચકી, એ જે 3 પ્રકારો છે એ આપણે સમજાવવાના રહે. સૌમ્ય મનોવિકૃતિ એટલે શું અને હિસ્ટીરિયા સમજાવો.
એના અથવામાં છે અસાધારણ વર્તનના અભિગમો સમજાવો. એના અથવામાં છે અસાધારણ વર્તનના અભિગમો સમજાવો. ત્રીજો પ્રશ્ન છે અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર વર્ણવો. કાર્યક્ષેત્ર આપણે 14 કે 15 મુદ્દાનું જોઈ ગયા. કાર્યક્ષેત્ર એટલે શું કે અનુક્રમણિકા, અને બંને ટર્મની ભેગી અનુક્રમણિકા એમાં આવે. બધા મુદ્દાઓ સમાવેશ થઈ જાય. અસાધારણ મનોવિજ્ઞાનમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે તેનું કાર્યક્ષેત્ર. તો ત્રીજો પ્રશ્ન છે અસાધારણ મનોવિજ્ઞાન એટલે શું, તેનું કાર્યક્ષેત્ર સમજાવો. અને એના અથવામાં છિન્ન મનોવિકૃતિ એટલે શું? છિન્ન મનોવિકૃતિ એટલે શું અને તેનો કોઈ એક પ્રકાર સમજાવો. છિન્ન મનોવિકૃતિ એટલે શું અને તેનો કોઈ એક પ્રકાર સમજાવો. તો વ્યામોહ છે એ છિન્ન મનોવિકૃતિ છે. આપણે પેરેનોઇયા જે સમજી ગયા તો એ લખી શકાય. છિન્ન મનોવિકૃતિ એટલે અને એનો કોઈ એક પ્રકાર સમજાવો. ચોથો પ્રશ્ન છે મનોદૈહિક વિકૃતિ એટલે શું? સાયકોસોમેટિક ડિસઓર્ડર જેને કહેવાય છે. મનોદૈહિક વિકૃતિ એટલે શું અને તેના પ્રકારો સમજાવો. તેના 4 પ્રકારો આપણે પેટા પ્રકારો જે જોઈ ગયા હતા એ જઠરમાં પડતું ચાંદું, આધાશીશી, દમ, બરોબર ને? આપણે આ જોઈ ગયા હતા 4 પ્રકારો. મનોદૈહિક વિકૃતિ એટલે શું અને તેના પ્રકારો સમજાવો. તો જે 4 પ્રકારો છે એ આપણે સમજાવવાના છે. અથવામાં છિન્ન મનોવિકૃતિના કારણો સમજાવો. છિન્ન મનોવિકૃતિના કારણો સમજાવો. છિન્ન મનોવિકૃતિના કારણો સમજાવો. પછી 5મો પ્રશ્ન છે કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર આપો અથવા તો ટૂંક નોંધ લખો. 5મો પ્રશ્ન હંમેશા ટૂંક નોંધ હોય છે, પણ ટૂંક નોંધમાં 7 માર્ક્સની ટૂંક નોંધ કહેવાય, એટલે 14 માર્ક્સની 2 લખવાની હોય. તો એમાં પાછું રિપીટ થયું છે કે લોહીનું ઊંચું દબાણ અને જઠરમાં પડતું ચાંદું સમજાવો. એટલે મનોદૈહિક વિકૃતિના 2 પ્રકારો પાછા અહીંયા રિપીટ થયા. લોહીનું ઊંચું દબાણ અને જઠરમાં પડતું ચાંદું. પછી 2 અસાધારણ મનોવિજ્ઞાનનું સ્વરૂપ. અસાધારણ મનોવિજ્ઞાનનું સ્વરૂપ. ત્રીજી ટૂંક નોંધ છે સૌમ્ય મનોવિકૃતિનો ઉપચાર. જે બધા પ્રકારો છે એનો ઉપચાર કેવી રીતે થઈ શકે. આપણે ખબર છે કે સૌમ્ય મનોવિકૃતિના દર્દીઓ છે એને દવાખાનામાં દાખલ કરવાની જરૂર રહેતી નથી. એને ગાઈડન્સ, એન્વાયરમેન્ટ એનું ચેન્જ થાય અને જો એને સારી આત્મવિશ્વાસ એનામાં જગાડવામાં આવે તો સૌમ્ય મનોવિકૃતિના દર્દીઓ છે એ સાજા થઈ શકે છે. તો સૌમ્ય મનોવિકૃતિનો ઉપચાર સમજાવો. અને છેલ્લું છે અસાધારણ વર્તનના મનોવૈજ્ઞાનિક કારણો. અસાધારણ વર્તનના મનોવૈજ્ઞાનિક કારણો. આ રીતે 3 પેપરની આપણે વાત કરી, 15 અને 14. તમને પ્રશ્ન ખબર પડી ગયા કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય છે. આ જ પ્રશ્ન હશે એવું નથી, પણ આમાંના જ કોઈ પ્રશ્ન હોય, કારણ કે એના સિવાય કોઈ પ્રશ્નો નીકળતા નથી. હવે આપણે પેપર નંબર 13 ની વાત કરીએ, શરીરલક્ષી મનોવિજ્ઞાન. તો એના પણ હું પેપરો લઈ આવ્યો છું, એટલે તમને એનો પણ આઈડિયા. શરીરલક્ષી મનોવિજ્ઞાન પેપર નંબર 13, ફિઝિયોલોજીકલ સાયકોલોજી જેને કહેવાય છે, શરીરલક્ષી મનોવિજ્ઞાન.
તેમાં પહેલો પ્રશ્ન છે શરીર મનોવિજ્ઞાન એટલે શું? અને તેનું કાર્યક્ષેત્ર સમજાવો. શરીર મનોવિજ્ઞાન એટલે શું અને તેનું કાર્યક્ષેત્ર સમજાવો. એના અથવામાં છે ચેતાકોષની આકૃતિ દોરી. ચેતાકોષ ની આકૃતિ દોરી. રચના અને કાર્ય જણાવો. ચેતાકોષની આકૃતિ દોરી રચના અને કાર્ય જણાવો. પછી પ્રશ્ન નંબર 2 છે એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ અને મસ્તિષ્ક. એડ્રિનલ ગ્રંથિ અને મસ્તિષ્ક ગ્રંથિનું કાર્ય વર્ણવો. અથવામાં પ્રજીવક એટલે શું? પ્રજીવક એટલે શું? અને વર્તન ઉપર થતી અસરો વર્ણવો. પ્રજીવક એટલે શું અને વર્તન ઉપર થતી અસરો વર્ણવો. ત્રીજો પ્રશ્ન છે ચેતાકોષ ની વ્યાખ્યા જણાવી. ચેતાકોષ ની વ્યાખ્યા જણાવી. સર્વ અને શૂન્યનો સિદ્ધાંત સમજાવો. ચેતાકોષની વ્યાખ્યા જણાવી. સર્વ અને શૂન્યનો સિદ્ધાંત જણાવો એટલે સમજાવવાનો છે. અને એના અથવામાં છે ઉત્સેચકો. જેમ પેલામાં પ્રજીવક હતું એમ આમાં ઉત્સેચકોની વર્તન ઉપર થતી અસરો સમજાવો. ઉત્સેચકોની વર્તન ઉપર થતી અસરો સમજાવો. આ જૂના પેપર પ્રમાણેની જે ક્વેશ્ચન ની જે રીત છે સ્ટાઇલ એ પ્રશ્નો આ જ હશે એવું નથી, બદલી શકે છે, આગળ પાછળ થઈ શકે છે, સ્ટાઇલે બદલી શકે છે. તે પછી છે મોટા મગજ. ચોથો પ્રશ્ન મોટા મગજ ના વિભાગો નું કાર્ય સમજાવો. મોટા મગજના વિભાગોનું કાર્ય સમજાવો. ચોથું છે ચયાપચયની ક્રિયા સમજાવો. ચોથું છે ચયાપચયની ક્રિયા સમજાવો. પાંચમો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 5 ટૂંક નોંધ લખો. કરોડરજ્જુ. ટૂંક નોંધમાં છે કરોડરજ્જુ. 2 સાંવેદનિક પ્રક્રિયા તંત્ર. સાંવેદનિક પ્રક્રિયા તંત્ર. 3 શરીર મનોવિજ્ઞાનનું મહત્વ. શરીર મનોવિજ્ઞાનનું મહત્વ. અને 4 કારક પ્રક્રિયા તંત્ર. કારક પ્રક્રિયા તંત્ર. અને પેપર નંબર 16 એજ્યુકેશનલ સાયકોલોજી, શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે એ
આપણે ઝડપથી પૂરું કરીએ. 30 સુધી કરવાનું છે, પછી મારે SYFY નું લેક્ચર છે, પછી કાલે આપણે દાખલા ગણશું. એવા પહેલો પ્રશ્ન છે, શીખવવું એટલે શું? શીખવવું એટલે શું તે સમજાવી શિક્ષકની લાયકાત વર્ણવો. શિક્ષકની લાયકાત વર્ણવો. અથવામાં પ્રેરણા એટલે શું? પ્રેરણા એટલે શું? શિક્ષણમાં પ્રેરણાની ભૂમિકા વર્ણવો. શિક્ષણમાં પ્રેરણાની ભૂમિકા વર્ણવો. બીજો પ્રશ્ન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન ની વ્યાખ્યા જણાવી. શૈક્ષણિક મનોવિજ્ઞાન ની વ્યાખ્યા જણાવી તેનું સ્વરૂપ વર્ણવો. અથવામાં સામાજિક વિકાસની વ્યાખ્યા આપી. સામાજિક વિકાસની વ્યાખ્યા આપી તેની જુદી જુદી અવસ્થાઓ અને શૈક્ષણિક મહત્વ સમજાવો. તેની જુદી જુદી અવસ્થાઓ અને શૈક્ષણિક મહત્વ સમજાવો. ત્રીજો પ્રશ્ન છે, શિક્ષણ સ્વરૂપના લક્ષણો જણાવી. શિક્ષણ સ્વરૂપના લક્ષણો જણાવી શૈક્ષણિક મનોવિજ્ઞાનના જ્ઞાનની શૈક્ષણિક મનોવિજ્ઞાનના જ્ઞાનની શિક્ષક માટે ઉપયોગિતા જણાવો. શિક્ષક માટે ઉપયોગિતા જણાવો. અથવામાં માનસિક વિકાસની વ્યાખ્યા આપી. માનસિક વિકાસની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ અને તેને અસર કરતા પરિબળો વર્ણવો. ચોથો પ્રશ્ન છે, શારીરિક વૃદ્ધિ અને વિકાસ. શારીરિક વૃદ્ધિ અને વિકાસ ની વ્યાખ્યા સમજાવી. શારીરિક વૃદ્ધિ અને વિકાસ ની વ્યાખ્યા સમજાવી તેનું શિક્ષણમાં મહત્વ સમજાવો. તેનું શિક્ષણમાં મહત્વ સમજાવો. અને ચોથો પ્રશ્ન અથવાનો છે, અભ્યાસને અસર કરતા ઘટકો સમજાવી. અભ્યાસને અસર કરતા ઘટકો સમજાવી કાર્યક્ષમ અભ્યાસની પદ્ધતિઓ વર્ણવો. કાર્યક્ષમ અભ્યાસની પદ્ધતિઓ વર્ણવો. અને છેલ્લું પાંચમો પ્રશ્ન, ટૂંકમાં ઉત્તર આપો. ટૂંકી નોંધ લખો. શિક્ષણમાં અભિરુચિ સમજાવો. શિક્ષણમાં અભિરુચિ સમજાવો. બીજું, શિક્ષકના વિવિધ કાર્યો. ત્રીજું, શીખવામાં શિક્ષકની ભૂમિકા. શીખવામાં શિક્ષકની ભૂમિકા.
અને છેલ્લું શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ. અને છેલ્લું શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ. આ બધા પ્રશ્નો છે એ કેવી રીતે પૂછાણા છે એ ઇન્ટરનલ ઓપ્શન થી પૂછાણા છે. બની શકે કે તમારી પેપર સ્ટાઇલ બદલે ને 10 માંથી 5 લખવાના હોય કે 14 માંથી 7 લખવાના હોય, અને આ રીતે પણ પૂછાય એક અથવા એક. એમાં આપણે કઈ કહી શકીએ નહીં, કારણ કે અત્યારની પરિસ્થિતિ શું છે એ ખબર નથી. આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આ જ પ્રશ્નો પૂછાય છે એમ નથી, પણ આ પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે, અને તમને કેવી રીતે લખવું એ તમારે ગાઈડન્સ એમાંથી મળી રહે. એટલે મેં તમને આ પ્રશ્નો હું બોલી ગયો છું. આને વોટ્સઅપ ન કરાય, એટલે એની ચર્ચા આપણે આવી રીતે મૂકી છે કે આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે. બરોબર. કાલે આપણે પાછા 8 વાગે આંકડા સત્ર માટે મળશું. થેન્ક યુ.